हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। બોયકોટ મહારાજ નોટ પોસિબલ, બોયકોટ બીજેપી વૈષ્ણવોનો આક્રોશ। નેટફ્લિક્સ ઉપર રજૂ થનાર મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય તેવા પ્રસંગોના પગલે વૈષ્ણવ સંપ્રદાયમાં રોષ ભભૂકવા પામી રહ્યો છે। પોલીસ તંત્ર મહારાજ ફિલ્મના પ્રસારણ રોકવા પર ફરિયાદ નોંધવા લૂપાછૂપી કરતી હોય સંપ્રદાય દ્વારા બોયકોટ મહારાજ નોટ પોસિબલ, બોયકોટ બીજેપીનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નજદીકી મનાતા સૌરભ શાહ રચિત અને યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્માણ મહારાજ ફિલ્મ ઓટીટી પર રજૂ થવાની સંભાવના વ્યક્ત કરાતા આજે પેટલાદ વૈષ્ણવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પેટલાદ પોલીસ મથકે ફરિયાદ નહીં નોંધી અરજી લેવામાં આવતા વૈષ્ણવ ભક્તોમાં આક્રોશની લાગણી વ્યક્ત થતાં ટ્રસ્ટના વિજ્ઞાત્રી પટેલ રોષની લાગણી સાથે જણાવ્યું હતું કે આ ફિલ્મ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મ સહિત વૈષ્ણવ સંપ્રદાય પર કુઠરાઘાત હોય, સરકારે ત્વરિત તેના પ્રસારણ પર પાબંદી લગાવવામાં આવેની માંગ કરી પોલીસ તંત્ર દ્વારા પણ ફિલ્મના પ્રસારણને પ્રોત્સાહન આપી રહ્યાનો આક્ષેપ કરી તંત્ર પણ હિન્દુ વિરુદ્ધ ફરજ બજાવી રહ્યાનો રોષ વ્યક્ત કર્યો હતો। જો કે સરકાર પાછલા બારણે કોઈ નાટ્યાત્મક પ્રસારણનો ખેલ કરશે તો બોયકોટ મહારાજ નોટ પોસિબલ, તો બોયકોટ બીજેપીનું આહ્વાન કર્યું હતું। આમ તો આ જુઓ તો હિન્દુ ધર્મના સર્વધર્મ સંપ્રદાયો પરનો પ્રહાર છે। એકલો વૈષ્ણવ સંપ્રદાયનો આ પ્રશ્ન નથી। યશરાજ ફિલ્મ પ્રોડક્શને ઓટીટી ઉપર મહારાજ મૂવી બનાવી છે। એ મૂવીની અંદર સનાતન હિન્દુ ધર્મની વિરુદ્ધ વૈષ્ણવ સંપ્રદાયના ધાર્મિક ચિહ્નો જેમ કે તુલસીજી કંઠી છે, તિલકજી છે, વસ્ત્ર છે અને એની જે સ્ટોરી બતાવી છે એ આજના હિન્દુ યુવા ધનને ગેરમાર્ગે દોરવા બાબતનું આખું કૃત્ય છે। તેથી અમારા સૌની વૈષ્ણવોની, ભારત વર્ષના વૈષ્ણવોની, ગુજરાતના વૈષ્ણવોની, ગામે ગામ અને શહેરે શહેરના વૈષ્ણવોની માગણી છે કે ઓટીટી પર પ્રસ્તુત થતું આ આજે જે પિક્ચરને સ્ટે મળ્યો છે એ સ્ટે ઉઠી અને એ પિક્ચર જે રજૂ કરવાની વાત છે એ હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય તેવું છે। અમારા ધર્મ અને લાગણીને દુભાય છે, એનાથી સાંપ્રદાયિક મુદ્દો પણ બને અને વ્યવસ્થા કાયદો પણ ના જળવાય। તેથી આને રોકવો જોઈએ એવી અમારી બહુ ગંભીરપણે માગણી છે। પોલીસ સ્ટેશનનો શું રવૈયો છે? પોલીસ સ્ટેશનમાં આજે અમે આવ્યા છીએ, અમે એમને અરજી પણ આપી છે, ઘણા બધા વૈષ્ણવો ઇન્ડિવિજ્યુઅલ અરજીઓ આપી છે, પણ અત્યાર સુધી બધા વૈષ્ણવો બેઠા છે તેમ છતાંય પોલીસ ખાતું તપાસ કરવામાં નિષ્ફળ છે અને પોલીસ ખાતું બહાના બનાવે છે કે અમે તપાસ કરીશું અને જવાબો લઈશું, ત્યાર પછી અમે આની એફઆરઆઈ કરીશું। એટલે એક તરફથી જોતાં એવું લાગે છે કે પોલીસ ખાતું પણ હિન્દુ ધર્મની વિરુદ્ધ કૃત્ય કરી રહ્યું છે અને આજે ઓટીટી પર પિક્ચર રજૂ થઈ જાય એવી આ પોલીસ ખાતાએ જાણે સોપારી લીધી હોય અને અમારા હિન્દુ ધર્મને ડેમેજ કરવાનો, અમારા વૈષ્ણવ સંપ્રદાયની જોડે એમને કોઈ દુશ્મનાવટ હોય એવું કૃત્ય આજે પોલીસ કરી રહી છે અને અમારી એફઆરઆઈ દર્જ કરી નથી રહ્યા। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।